તો ખેડૂતોના પાક વીમાને લઈને રાજકોટ જિલ્લાના રાજકોટ યાર્ડના ખેડૂતોના મનની વાત જાણવાનો પ્રયાસ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતની ટીમે કર્યો। આવો જાણીએ રાજકોટના ખેડૂતોનું શું છે મંતવ્ય। નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે અને હું છું મયુર સોની। ચૂંટણીનો માહોલ ગરમાયો છે। જેમ જેમ તાપમાનનો પારો ઊંચો ચડતો જાય છે તેમ તેમ અનેક મુદ્દાઓ પણ હવે ગરમ બન્યા છે અને સૌથી મોટો અને સૌથી ગરમ મુદ્દો છે ખેડૂતોના પાક વીમાનો। પાક વીમાના મુદ્દાને લઈને જ આજની છે ચૂંટણી ચોપાલ અને આપણી સાથે જોડાયા છે રાજકોટ જિલ્લાના ખેડૂતો। તેમની સાથે જ વાતચીત કરીએ। શું કહેશો, પાક વીમાનો મુદ્દો જોરદાર રીતે ગરમ થયો છે લોકસભાની ચૂંટણીમાં, તમારી શું માગણી છે અને ખરેખર શું છે આ મુદ્દો? સૌપ્રથમ તો રાજકોટ જિલ્લાના માર્કેટિંગ યાર્ડના તમામ ખેડૂતો વતી હું એ કહેવા માગું છું કે રાજકોટ જિલ્લાના ઘણા તાલુકા એવા છે કે અછતગ્રસ્ત જાહેર કર્યા છે અને એને પાક વીમો 0% આપ્યો છે। તો હકીકતમાં આ ન હોવું જોઈએ। છેલ્લા 5 વર્ષથી ખેડૂતો રોડ ઉપર આવી રહ્યા છે। એનું પાછળનું કારણ શું છે તે સરકારે તપાસ કરવી જોઈએ। 5 વર્ષમાં છેલ્લે જે નફાનો ગાળો હતો તે ખેડૂતોને તૂટતો જાય છે। આજથી 10 વર્ષ પહેલાં જે ખેડૂતોને ભાવ મળતા હતા એ જ ભાવ અત્યારે મળે છે અને એની સામે દવા, બિયારણ, સુપર ખાતર, બધી વસ્તુ, મજૂરી બધું મોંઘું થતું જાય છે। તો જે ખેડૂતોને નફાનો ગાળો હતો તે ટૂંકો થતો જાય। તો ખેડૂતો માટે, ખેડૂતોથી જ સરકાર બનતી હોય તો ખેડૂતો માટે સરકારે કંઈક એવી યોજના લાવવી જોઈએ। બિલકુલ ખેડૂતો માટે સરકારે યોજના લાવવી જોઈએ। બીજા ખેડૂત આપણી સાથે જોડાયા છે। શું કહેશો, ખેડૂતોને કઈ રીતે અન્યાય થઈ રહ્યો છે અને પાક વીમાની જે માંગણી છે એ શું છે? પાક વીમામાં એવું છે, જે માણા વીમા ઉતારે એને કોઈ અકસ્માત થયું હોય તો ઊભા જે કંપની હોય એ ચૂકવી દે જેટલું પ્રીમિયમ ભર્યું હોય। અત્યારે છેલ્લા 3 વર્ષથી અમે જોઈએ કે ખેડૂતનું પ્રીમિયમ કપાય છે। ગુજરાત સરકાર, રાજ્ય સરકાર બે ભેગું કરીને આ વીમા કંપનીને આપે, પણ અમને તો એવું લાગે કે વીમા કંપની પાસેથી આ સરકારે પૈસા ઉહેડી આ ભંડોળમાં નાખી દીધા કે પ્રચારમાં નાખી દીધા। આ પડતરી તાલુકો અમારો બાજુનું ગામ ખંભાળા ગામ છે, ત્યાં જબરજસ્ત પ્રીમિયમ ઉઘરાવવામાં આવ્યું છે અને ટોટલ લોસ ગાડી થઈ હોય, રોડ ઉપર એક્સિડન્ટ થયું હોય તો એને ટોટલ લોસ હોય એને 100% વીમો મળે। એમ પડતરીમાં હવે પહેલાં સૌરાષ્ટ્રનું અછતગ્રસ્ત ગ્રામ મેલેલું હતું, એનો અત્યારે 0% વીમો દીધો હોય। તો આ મોહનભાઈને એટલું કહેવામાં આવે તો તમે 5 વર્ષ ત્યાં દિલ્હી પડ્યા હતા, કૃષિ પ્રધાન હતા, તો ખેડૂત માટે તમે શું કરવા ઈચ્છો? કે ખેડૂતને પતાવી દેવાના છે કે આત્મહત્યા કરવાની? એનો અમારે જવાબ જોઈએ છે। બિલકુલ, મોહનભાઈ પાસે ખેડૂતો જવાબ માંગી રહ્યા છે, 5 વર્ષનો હિસાબ માંગી રહ્યા છે। શું કહેશો તમે, પાક વીમો પડદરી, ટંકારા અને આસપાસના ગામોના ખેડૂતોને નથી મળ્યો, શું અન્યાય છે? કેટલો પાક વીમો મળવો જોઈએ? હકીકત જોઈએ ને તો અત્યારે જે ગામ અસરગ્રસ્ત જાહેર થયું હોય, જે તાલુકો અસરગ્રસ્ત જાહેર થયો હોય અને સરકારને એ ગામના તાલુકાના બિયારણના પૈસા દેવા પડતા હોય તો એ ગામને અત્યારે 100% વીમો માફ હોવો જોઈએ, એનું દેણું માફ કરી દેવું જોઈએ। અને મોહનભાઈને એટલું જ કહેવાનું કે સાહેબ, તમે આ વિરોધ પક્ષના નેતા જ્યારે ખેડૂતો હાલીને વીમો જો પકાવતો હોય ને અસરગ્રસ્ત જાહેર કરાવતો હોય તો તમારી તો સરકાર છે, તમે શું ન કરી શકો ખેડૂતો માટે? બિલકુલ, સરકાર તમારી છે ને તમે ખેડૂતો માટે શું ન કરી શકો? ખેડૂતોને અનેક વાયદાઓ કરવામાં આવ્યા હતા, કેવા વાયદાઓ હતા અને શું ખરેખર વાયદા પૂરા થયા છે? વાયદા તો કોઈ પૂરા થયા નથી અને ઇન્ડિયા આખા, ગુજરાત આખામાં 66,000 કરોડ પ્રીમિયમ ઉઘરાવ્યું છે અને એમાં પૈસા ખવાઈ ગયા ખેડૂતના। અને ખેડૂતને બચારાને ખબર નથી પડતી કે વીમો પ્રીમિયમ શું છે, કોણ કાપે છે, કોણ વીમા કંપની છે। અને આ જે કોઈ વીમા કંપની હોય આ ઉઘાડ વગાના પૈસા ખાય ને એ જિંદગીમાં કોઈ દે સુખી થવાના નથી। ખેડૂત એક ઉઘાડ વગો છે, એને બચારાને રાત દિવસની કોઈ ખબર પડતી નથી। એને તો યાર્ડમાં આવે તો માર ખાવાનો, દવા લેવા જાય તો માર ખાવાનું, વીમો લેવા જાય તો માર ખાવાનો, વીમાનો પ્રીમિયમ ફરજિયાત પ્રીમિયમ લેવાનું અને વીમો ન મળે એ વ્યાજબી ન કહેવાય। અને ઉઘાડા પૈસા, ઉઘાડા પગવાળાના જેના પૈસા ખાધા છે ને એનું જિંદગીમાં કોઈ દે સારું। બીજો એક સવાલ પૂછવા માંગીશ કે જે પ્રકારે અલગ અલગ વસ્તુઓના ભાવ વધ્યા છે, બિયારણના, તે ઉપજના ભાવ મળ્યા છે તમને, વધ્યા છે? જે મોદી સરકારે વાયદો કર્યો હતો કે 2022 સુધીની અંદર ડબલ ભાવો કરી દેશું, કોઈ ભાવો વધ્યા છે? અત્યાર સુધીમાં કોઈના ભાવ વધ્યા નથી। અત્યારે ઘઉંના 366 તો ઘઉંના 466 તો એ માર્કેટિંગ યાર્ડમાં વેચાય છે। દવાના ભાવ વધી ગયા, બિયારણના વધી ગયા, ખાતરના વધી ગયા, લાઇટ બિલના વધી ગયા, ખેડૂતને વાડીએ જવાના પેટ્રોલના વધી ગયા, ખાંડના વધી ગયા અને ખેડૂતની મિલકત કે ખેડૂતની કોઈ પણ ખેત ઉત્પાદન હોય એમાં 1 રૂપિયાનો 12 વર્ષમાં વધારો થયો નથી।
શું કહેશો તમે? જે પ્રકારે ખેડૂતોને નુકસાનની વાત આવે છે, સરકાર પાસે શું આશા છે કે આવનારા 5 વર્ષની અંદર શું એવો સાંસદ ચૂંટાશે જે ખેડૂતોની વાત સાંભળશે? એવો સાંસદ ચૂંટાય તો સારું છે અને ખેડૂતો માટે પણ લાભદાયક છે. અને હકીકત જો ખેડૂતોને સહાય કરવી હોય સરકારને તો જે અત્યારે અમે પહેલાં જે માંગ કરી હતી ભાવાંતર યોજનાની, એ ભાવાંતર યોજના આપે તો ખેડૂતોને પાક વીમાની પણ જરૂર નથી. અને બીજા નંબરમાં ખેડૂતોને પૂરતું પોષકક્ષમ ભાવ મળી રહે અને ખેડૂતો 2 પૈસા કમાય અને આગળ આવી શકે. અને જો આ વસ્તુ ભાવાંતર યોજના લાગુ પડે તો આવનારી ચૂંટણીમાં ભવિષ્યમાં પણ ભાજપ સરકારને મત માગવા માટે ખેડૂત પાસે જવું નહીં પડે. ખોબલે ભરીને ખેડૂતો મત દેવા માટે તૈયાર થશે. બિલકુલ, જે પ્રકારે ભાવાંતર યોજનાને લઈને આંદોલન પણ ચાલ્યું હતું, શું કહેશો તમે? એ લાગુ પાડવામાં ક્યાં મુશ્કેલી નડી રહી છે? અને પાક વીમાનો પ્રશ્ન ખેડૂતો આંદોલન પણ કરી રહ્યા છે રાજકોટની અંદર. સૌપ્રથમ તો વડાપ્રધાનશ્રીની એક યોજના હતી આશા અમરેલા નામની યોજના, એ આપણા ગુજરાત રાજ્યને પણ આપેલી હતી. અને કેન્દ્રમાં ભાજપની સરકાર હોય, રાજ્યમાં ભાજપની સરકાર હોય. જેમ કે મધ્યપ્રદેશમાં પણ આ જ રીતના હતું. તો મધ્યપ્રદેશના ત્યારના મુખ્યમંત્રીએ ભાવાંતર યોજના અપનાવી અને આપણા મુખ્યમંત્રીએ ભાવાંતર યોજના ન અપનાવી. તો એની પાછળના એને એવા કારણો દર્શાવ્યા કે ખેડૂતોને નુકસાની જાય છે. હકીકતમાં ખેડૂતોને એમાં ફાયદો થાય છે. અત્યારે જે ભ્રષ્ટાચારવાળું જે ટેકાના ભાવની યોજના છે અને બેના મળતિયાને સાચવવા માટે આ યોજના ખેડૂતો માટે લાવ્યા છે. અને ખેડૂતો જ્યારે માલ ભરીને માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે નાખવા જાય છે ત્યારે એની પાસેથી અમુક ટકા પૈસા વસૂલવામાં આવે છે. 2 થી 3 હજાર રૂપિયા લેવામાં આવે છે. ત્યારે એની મગફળી ખરીદી કરે છે. ત્યારબાદ ખરીદી કર્યા બાદ એની ઉપર ઘણા પ્રકારના ખર્ચા લાગી અને સરકાર 750 રૂપિયામાં અત્યારે બજારમાં વેચી રહી છે. તો આના કરતાં ભાવાંતર યોજના જો ગુજરાત રાજ્યમાં આવે ને તો ખેડૂતોનો એમણમ વિકાસ થશે, ખેડૂતોને ભાવ એમણમ મળી જશે અને ખેડૂતો ભાજપ સરકારને ખોબલે ને ધોબલે મત આપશે. બિલકુલ, આ હતા રાજકોટના ખેડૂતો. પાક વીમાની વાત હોય, ભાવાંતર યોજનાની વાત હોય કે પછી પૂરતા પાક વીમાના અને અન્ય જે પૈસાઓ આપવાની વાત હોય, તમામ મુદ્દે ખેડૂતો પોતાનો મત આપી ચૂક્યા છે અને હવે રાહ જોવાની છે મતદાનની. મયુર સોની, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ.